હજુ સુધી નથી આવી. ક્યાં ગઈ હશે? ક્યાં ગઈ તે? અને આટલું બધું મોડું કેમ થયું? હું તને પૂછું છું. બરોબર. હા, પેલાને મળવા જ ગઈ હતી ને? હા, ભાઈ આ તમને કઈ રીતે ખબર પડી ગઈ કે હું એને મળવા ગઈ હતી? આવડી હતી ને ત્યારથી તું મારી પાસે રહીશો, મેં મોટી કરી છે. એટલે આ તારો ચહેરો જોઉં ને ત્યાં બધી ખબર પડી જાય. પણ બેન, હવે હું તને કહી દઉં છું કે આજ પછી એને મળવાનું નથી. હા ભાઈ, આજ પછી આમ પણ અમે લોકો ક્યારેય નહીં મળીએ. ક્યારેય નહીં મળીએ? દીપના મમ્મીએ એના લગ્ન બીજે નક્કી કર્યા છે. એ તે દિવસ કહેતા હતા ને કે એમને બાજુમાં કોક રહે છે એમની છોકરી સાથે, તો એ માટે થઈને એણે દીપને મજબૂર કરી દીધો છે. એણે એની પાસેથી વચન લેવડાવ્યું છે કે એના વચન પ્રમાણે છે લગ્ન કરશે. બહુ સારું છું, મને બહુ ગમ્યું. બેન, હા તો તને ખાલી લગ્ન સુધી જ મોહ રે, બાકી લગ્ન પછી તો એ ઘરમાં તું દુઃખી જ થા. જોયું નહીં એની માં કેવી રાયડું નાખતી હતી? હા, બહુ સારું છું. અને બેન, તું સરી કઈ ચિંતા નહીં કરતી. હા, હું જે ઠેકાણું ગોતું ને એ ઠેકાણું ગરીબ હશે, પણ તને છે ને મારી કરતા પણ વધારે હાસવે ને એવું હોય છે. ભાઈ, કદાચ તમે ગમે એ છોકરો મારી સામે લાવીને ઊભો રાખી દો, પણ આ દીપને મેં દિલથી પ્રેમ કર્યો છે. હું એને કઈ રીતે ભૂલીશ? અરે, કઈ રીતે ભૂલી છે એમ? વાહ બેન વાહ. હા, આ ભાઈને તું ભૂલી જાશો પણ એને યાદ રાખજો. હા, અરે એને તો તું ખાલી પ્રેમ જ કરશો, પણ તને ખબર છે હું તને કેટલો પ્રેમ કરું છું? હા, હા, જરી કઈ મોડું થાય ને તો મારો જીવ અધર થઈ જાય છે. એ તો તને ખબર છે ને? હા ભાઈ, મને બધી જ ખબર છે, પણ તમે આટલી બધી ચિંતા ના કરો. તમે કહેશો ને એમ તમારી આ બેન કરશે. હા, તો પછી તારી આંખોમાં જે આંસુ આવ્યા છે ને એ હવે આવવા નહીં દેતી. હવે આ આંખોમાં ત્યારે જ આંસુ આવશે જ્યારે તારા હાથ પીળા થશે અને જ્યારે તું આ ઘરમાંથી વિદાય લઈશ. હા, સમજી ગઈ બેન? અને હાલ, આજ તારું ભાવતું ભોજન બનાવ્યું છે, જમી લઈએ. ભાઈ, મને ભૂખ નથી, તમે જમી લ્યો ને. તો મને ભૂખ નથી, વાંધો નહીં. હા, ના ના, ચલો જમી લઈએ. બા, તમારી ચા. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. ભૂલી ગઈ બોલવાનું? બહુ સરસ ચા બનાવી છે હો નિકિતા બેટા તે. તમને ભાઈવી? હા તો મારી ડાઈ ડાઈ વહુ છે બાપુ. ભગવાન, હું કેટલી નસીબદાર છું કે મને આટલી સરસ અને સંસ્કારી વહુ મળી છે. આ મારા દીપના જીવનમાં તો અજવાળું અજવાળું થઈ જવાનું છે. લે બેટા, મારી હાટું તે ચા બનાવી લીધી, તું વહેલી ઉઠીને તૈયાર થઈ ગઈ,
તો આપણે ગોપીબેન ઉઠ્યા કે નહીં આપણા લાડકા? અરે બા, હું ગઈ હતી હમણાં એમને જગાડવા માટે, પણ એ હજુ સૂતા છે, એટલે પછી હું આવતી રહી. એ જાગશે એટલે એને ચા બનાવી આપીશ. હા, એને છે ને જરા દૂધ વધારે નાખીને ચા બનાવી દેજે. એને થોડીક વધારે દૂધવાળી ચા જોઈશી અને ખાંડ માપની. હો, કંઈ વાંધો નહીં, એને જેવો ટેસ્ટ જોતો હશે ને એવું બનાવી આપીશ. અને બીજું હું એ પૂછતી હતી કે આપણે બપોરે જમવાનું શું બનાવવાનું છે, કેમ કે 10:30 તો થવા આવ્યા છે. એટલે 10:30 થવા આવ્યા છે? લે, મેં તો ઘડિયાળ સામું જોયું જ નથી. આ તું આવી ગઈ ને એટલે મેં ઘરની બધી ચિંતા મૂકી દીધી બેટા. હા, તો હવે મૂકી જ દેવાની હોય ને. ઘરમાં વહુ આવી ગયા પછી સાસુ થોડી કઈ ચિંતા કરે. આ ગોપીને જગાડ, વહેલી વહેલી જગાડ. આ એને ક્યાંક પાછું છે ને આ કોલેજના કામમાં કે ક્યાંક જવાનું હશે ને, એ પાછી ઉઠશે નહીં અને આપણને જ કહેશે કે આ તમારે મને જગાડાય નહીં કે ટાઈમ થઈ ગયો તો. વાંધો નહીં, હું જગાડી દઉં છું. અને છે ને તે એને જગાડી અને પછી આપણે છે ને દાળ ભાત શાક રોટલી બનાવો, બીજું કાંઈ નથી બનાવવું. સારું, વાંધો નહીં. લે બટા, આ કપ તો લેતી જા. કેટલી ડાઈ છે, વહેલી ઉઠી ગઈ અને ઘરનું બધું કામ કરી નાખ્યું. મારે તો હવે ઘરમાં ક્યાંય જોવા પણ નથી રહ્યું. મારા દીપનું તો ઘર બંધાઈ ગયું. હવે એક ચિંતા રહી છે, આ મારી ગોપીને સારું ઘર મળી જાય ને એટલે ભયો ભયો મારે બસ. દીપ, તમે બહાર જાઓ છો? હા. મારે માર્કેટમાંથી થોડીક વસ્તુ મંગાવવાની છે, તમે લેતા આવશો? એ મેં મમ્મીને પૈસા આપ્યા છે, એમની પાસેથી પૈસા લઈને જઈ આવજો. મમ્મી પણ બિચારા કેવી રીતે જાય, એક તો એમને ચાલવામાં તકલીફ થાય છે. તમે જાઓ છો તો લેતા આવો ને, કાં પછી હું સાથે આવું, હું પછી રિટર્નમાં એકલી આવતી રહીશ. મને હમણાં કામ છે, ઓફિસનું થોડું ઘણું કામ છે, અને એવું હોય તો સાંજે તું જઈ આવજે એકલી. પૈસા લઈ લેજે મમ્મી પાસે. જમવાનું તમારે બપોરનું? હું બહાર ખાઈ લઈશ, મારે ઘરે નથી ખાવું. ગોપીબેન, તમારી ચા મેં બનાવીને રાખી. એક મિનિટ, હું આવું. દીપ, હા. એક મિનિટ. આ તો શું કરે છે? ભાભી સાથે હંમેશા આવું જ વર્તન? પણ તને ખબર છે ને, આ લગ્ન મેં ખાલી જબરજસ્તીથી કર્યા છે. હા તો શું થઈ ગયું? પણ મારું મન જ નથી માનતું. આ જે સંબંધ બંધાયો એમાં મારું મન નથી માનતું. જો, મને તારી સ્થિતિની ખબર છે, હું તારી એકેય વાતથી અજાણ નથી, પણ એનો અર્થ એવો તો નથી ને કે તું કોઈ નિર્દોષ વ્યક્તિ સાથે આ રીતનું વર્તન કરે. આ તો ખોટું છે ને દીપ. માન્યું કે તારા માટે આ લગ્ન જબરદસ્તી છે, પણ નિકિતા ભાભી માટે તો નહીં ને. પણ હવે મને નથી ગમતી, તો એની સાથે જબરદસ્તીથી હું કઈ રીતે રહી શકું? ક્યાં સુધી રહી શકું? દીપ, ક્યારેક છે ને સમય સાથે સમાધાન કરવું પડે છે. તારા લગ્ન તો થઈ જ ગયા છે ને, તારી ઈચ્છા હોય કે ના હોય, પણ આજે તું મેરિડ છે અને હવે તું સ્વીટીને યાદ કરીને નિકિતા ભાભી સાથે ખોટું કરીશ? ક્યારેક તું એમની સાથે સરખી રીતે વાત કર. એ જ્યારે પણ તને બોલાવે ને તો ઉખડું જ વર્તન કરે છે. આ તો બિચારા એ સારા છે કે છતાંય તે તારી સાથે રહે છે. કોઈ બીજા હોય ને તો ક્યારનાય ઘર છોડીને જતા રહ્યા હોય. જો એવું નથી કે તારી સાથે જે થઈ રહ્યું છે એ મને ઠીક લાગે છે, પણ વાત એમ છે ને કે હવે આના સિવાય બીજો કોઈ રસ્તો એ નથી. જો તું એક છત નીચે એમની સાથે રહે છે, હવે સારી રીતે રહેવું કે ખરાબ રીતે, પણ રહેવાનું તો છે જ ને, તો સારી જ રીતે રહે ને. મારાથી નહીં થાય બેન, હું નહીં કરી શકું. તો શું કરીશ? આખી જિંદગી આવી રીતે કાઢીશ? અને હમણાં આ મમ્મીને વાતની ખબર પડશે તો, કે તું એમની સાથે આ રીતનું વર્તન કરે છે, ભાભી જ તે કહી દેશે તો, ત્યારે ફરીથી મમ્મીની અને તારી બંનેની મહાભારત શરૂ થશે ઘરમાં. એના કરતાં તો સારું છે ભાઈ કે તું પ્લીઝ એમની સાથે સમજી વિચારીને સરખી રીતે રહે. આવી રીતે વર્તન ના કર. કોણ સહન કરી શકે આવું? પોતાનો જ પતિ જ્યારે આવું વર્તન કરે ને ત્યારે એક સ્ત્રી પર શું ગુજરે એ તું નહીં સમજી શકે. સમજાય છે હું કહું છું એ? હા. બસ તો હવે સરખી રીતે રહેવાનું શરૂ કરજે. જોઉં છું.
જોઉં છું આ શું જવાબ થયો? કેવી રીતે સમજાવવાને કે મમ્મીને આ વાતની ખબર પડશે કે નિકિતા ભાભી સાથે આ રીતના રહે છે તો એમને કેવું દુઃખ લાગશે. આ મમ્મી પણ છે ને સ્વીટી સાથે લગ્ન કરાવી દીધા હોત તો ભાઈ મેરેજ પછી કેટલું ખુશ હોત. મેરેજ તો થઈ ગયા છે પણ એક એંગલથી લાગતું નથી કે પોતે ખુશ હોય. ભાભીને પણ કેવું દુઃખ લાગતું હશે. ભાભી તમે મને કંઈક કહેતા હતા ને? હા, તમારો ચા નાસ્તો બની ગયો છે, કરી લેજો ને. થેન્ક ગોડ. મને સવારે ઉઠીને પહેલા ચા જોઈએ અને તમારા આવતા પહેલા મને ક્યારેય કોઈ ચા જ બનાવીને ન દેતું. આ મમ્મીને કહું ને તો એવું કે તું જાતે બનાવ, જાતે શીખ. અને મને આ રસોઈથી બહુ જ કંટાળો આવે. હું તો બનાવી જ ના શકું સમયસર. સારું ચલો ને જલ્દી મને ચા બનાવી દો. મારે તમારું એક કામ છે. શું? એક વાત પૂછવી હતી. પૂછો ને. ગોપીબેન, આ તમારા ભાઈ છે એ બધા સાથે આવું જ વર્તન કરે છે? એટલે મતલબ કોઈ પણ વાત સરખી રીતે નહીં કરવાની, આપણે પૂછીએ તો બસ પૂછીએ એનો જવાબ આપવાનો. હા, બધા સાથે. ભાઈ છે ને તમારી સાથે તો બહુ જ સારું વર્તન કરે છે એવું કહું. મારી સાથે તો એનું વર્તન સાવ ખરાબ હોય છે. અને ભાઈનો છે ને એક સ્વભાવ છે, એને બધા પર લાગણી ભરપૂર હોય પણ એ ક્યારેય કોઈને લાગણી બતાવી જ ન શકે. ખબર નહીં કેમ પણ એનો નેચર જ આવો છે. હા, એને બહુ માઇન્ડ નહીં કરવાનું. હા ગોપીબેન, કોઈ વ્યક્તિ માટે લાગણી હોય ને તો માણસ કદાચ બોલી ના શકે પણ એની આંખમાં તો દેખાઈ આવે. પણ આજ સુધી મને તમારી ભાઈની આંખમાં એક વારે મારા માટે ક્યારેય પ્રેમ નથી દેખાણો. ભાભી જુઓ, તમારા હજુ નવા નવા મેરેજ થયા છે ને, મારા ભાઈને સમજતા તમને થોડો સમય લાગશે. બાકી સાચું કહું છું, મારા ભાઈનો નેચર બહુ જ સારો છે. એને ખાલી બોલવાની ઓછી ટેવ છે, વાતો બહુ ઓછી કરે પણ એને દિલમાં તો બધા જ પ્રત્યે લાગણી હોય. અરે તમે તમારી વાત કરો છો, તમે માનશો નહીં, એને તો પાડોશી ઉપર પણ એટલી બધી લાગણી હોય. તો પછી તમે તો એના પત્ની છો ને, તો પછી તમારા પર તો એને લાગણી હોવાની જ. પાકું બીજી કોઈ વાત નથી ને? અરે ભાભી, તમે આટલું બધું કેમ વિચારો છો? અને તમે છો જ એટલા સ્વીટ કે તમને તો કોઈ પણ વ્યક્તિ પ્રેમ કરવા માંડે. તો આ તો મારો ભાઈ છે અને એની શું તાકાત કે તમને પ્રેમ ના કરે? છોડો ને તમે, મને જલ્દીથી ચા બનાવી દો. સ્વીટી, હા તું છે ને આ જલ્દી તૈયાર થઈ જા, છોકરાવાળા જોવા આવે છે. છોકરાવાળા? પણ ક્યારે? અરે થોડીક વારમાં જ આવશે. અને હું શું કહું, જો એ પરિવાર છે ને બહુ સુખી છે. અને આમ જો છોકરો છે ને નોકરી કરે છે અને પગાર કેટલો છે તને ખબર છે? 35,000. જુઓ ભાઈ, કદાચ ગમે એવો પરિવાર હોય કે છોકરો ગમે એટલું કમાતો હોય, હું તમને આજે એક વાત ક્લિયર કરી દેવા માંગુ છું. હા, કઈ વાત? ભાઈ, ભલે દીપે મારી સાથે લગ્ન ના કર્યા પણ પ્રેમ તો અમે બંને એકબીજાને કરતા હતા ને. હવે એની તો મજબૂરી હતી, એના મમ્મીનું વચન નિભાવવા માટે થઈને એને બીજે લગ્ન કરવા પડ્યા. પણ મારી એવી કોઈ મજબૂરી નથી એટલે હું બીજે લગ્ન કરવાનું તો સપને ના વિચારી શકું. કઈ મજબૂરી નથી એટલે? મજબૂરી છે. હા, તારા ભાઈની એક ઈચ્છા છે કે એને એની બેનના હાથ પીળા કરીને આમ સચી ધજીને એના હાથે વળાવવાની છે. અને એવી ઈચ્છા મારી પણ હતી ભાઈ. હવે મેં જેને પ્રેમ કર્યો છે હું એની સાથે જ લગ્ન કરવાનું વિચારું ને. હું બીજા સાથે લગ્ન કરવાનું વિચારીને ત્યાં ક્યારેય ખુશ નહીં રહી શકું. અને ઓલો છોકરો જે મારી સાથે લગ્ન કરશે એની સાથે પણ આ વિશ્વાસઘાત જ થશે, કેમ કે હું એને પણ ક્યારેય ખુશ નહીં રાખી શકું. અરે પણ બેન, આ ઓલો છોકરો શું નામ હતું, આ દીપ, એણે લગ્ન કરી લીધા ને, એણે એમ ખાઈ વિચાર કર્યો કે મારે સ્વીટી હારે જ લગ્ન કરવા?
તો તું શું કામ આમ કરે એ છે? વિચાર કર્યો ભાઈ. હા, મજબૂરી છે ને, એ માણસ પાસે બધું કરાવે છે. એના મમ્મીએ એને મજબૂર કર્યો. પણ ભાઈ પ્લીઝ, તમે તો મને મજબૂર ના કરો. હું મજબૂર ના કરું. હા, તને આટલેથી આવડી મોટી કરી શું કામ? વિચાર કર. તને અહીંથી હરખેથી વળાવું, તું સુખેથી ન્યા રહે. અને બેન, હજી તારી પાસે આખી જિંદગી પડી છે. એટલે જો હજી તું નાની છો એટલે તને ખબર ન પડે. તારે છે ને આ છોકરો જોવા આવે ને એ જો તને ધ્યાનમાં આવે તો બરોબર, તો છે ને આપણે આ 3-4 મહિનામાં જ લગ્ન ગોઠવી દેવા. જો ભાઈ, હું મારા હૃદયમાં બીજાને સ્થાન નહીં દઈ શકું. મારો છેલ્લો અને પહેલો પ્રેમ ખાલી દીપ જ છે. એટલે હવે મહેરબાની કરીને મને આ બાબત માટે મજબૂર ના કરો. પણ બેન, હવે શું થશે મારી બેનનું? હા, મારી વાત સમજતી નથી. હા, મારા મા બાપે આ જવાબદારી આપી હતી, એ પણ હું પૂરી નહીં કરી શકું. પણ નહીં, હું સ્વીટીને મનાવીશ અને એના લગ્ન કરાવીશ. અરે એની માટે થઈને તો મેં લગ્ન નથી કર્યા. દીપ, 1 મિનિટ ઊભા રહો, મારે તમારું કામ છે. મને મોડું થાય છે. તમારે હંમેશા મોડું જ થતું હોય. ક્યારેય તમે 2 મિનિટ મારી સાથે વાત કરી છે? શું વાત કરવી છે તને? અર્જન્ટ છે? દીપ, શાંતિથી તો વાત કરો. હું તમને પ્રેમથી જ પૂછું છું ને. સીધા મોઢે ક્યારેક મારી સાથે વાત કરી લેશો તો શું બગડી જવાનું છે? બોલ, શું કામ છે? પહેલા તમે બેસો નીચે. દીપ, તમને ખ્યાલ જ હશે કે મારા ભાઈના ઘરે હમણાં જ બેબી આવ્યું છે. તો આજે ત્યાં છઠ્ઠી છે તો આપણે જવાનું છે. ભાઈનો ફોન હતો. હા, તો કંઈ નહીં, જઈ આવજે ને તું. જઈ આવજે? હું એકલી કેવી રીતે જાઉં? તમારી સાથે આવવું પડશે ને. તને ખબર છે હું ઓફિસના કામથી કેટલો બિઝી હોઉં છું, તો આ બધી વાતો માટે ને આ બધા પ્રસંગો માટે મારી પાસે ટાઈમ નથી હોતો. તમારી પાસે તો ક્યારેય મારા માટે જ ટાઈમ નથી હોતો. બીજા બધા કામ કરવા માટે તમારી પાસે ટાઈમ હોય જ છે ને. હું કંઈ બહાના નથી કરતો, બરાબર છે? જે કામ હોય છે ને એ જ કામ હું કરું છું. એ સિવાયનું કંઈ બીજું કરવા માટે મને સમય નથી મળતો, એટલે હું તને કહું છું કે હું નહીં આવી શકું, તું જઈ આવજે. દીપ, તમને બધા કામ માટે સમય મળે છે, મને છોડીને. કાલે જ્યારે મારે તમારી સાથે વાત કરવી હતી તો પણ તમે મને ઇગ્નોર કરીને જતા રહ્યા. આજે જ્યારે હું તમને મારા મમ્મીના ઘરે આવવાનું કહું છું તો પણ તમે વાતને ટાળો છો. તમને કંઈ તકલીફ છે મારાથી? મારી કોઈ ભૂલ હોય તો મને કહો. મને તારાથી કોઈ તકલીફ નથી, તારી કોઈ ભૂલ નથી થઈ. હું ઓફિસના કામમાં બિઝી હોઉં છું, એના સિવાય મને વિચારવાનો કંઈ સમય મળતો નથી, એટલા માટે મારું આવું બિહેવિયર થઈ જાય છે. એમાં ખોટું નહીં લગાવવાનું. ખોટું નહીં લગાવવાનું? અરે, જેની સાથે લગ્ન કરીને હું આ ઘરમાં આવી છું એ માણસ મારી સાથે બેસીને 5 મિનિટ સરખી વાત નથી કરતો, મારી સાથે કોઈ પ્રસંગમાં નથી આવતો, નથી મને એટલું ઇમ્પોર્ટન્સ આપતો, અને તમે મને એમ કહો છો કે મારે કંઈ વિચારવાનું નહીં. હા, તો આ સમય છે ને કામ કરવાનો, તો આગળ જતાં સારી રીતે રહી શકું છું. તો હમણાં મહેનત કરું છું તો કરવા દે ને. આ બધું તો થયા કરશે બધું. તો તમને મારા પ્રત્યેની તમારી કોઈ ફરજ જ નથી? દીપ, ક્યાંક એવું તો નથી ને કે તમારે મારી સાથે લગ્ન નહોતા કરવા પણ પરાણે કરવા પડ્યા છે? આ બધી વાત કરવા માટે અહીંયા બેસાડ્યો તે મને. ટાઈમ નથી મારી પાસે આ બધી વાત કરવા. બકવાસ કર્યા કરે છે આખો દિવસ. આટલો બધો ગુસ્સો કઈ વાતનો? દીપ, તમે મારી વાતનો જવાબ દીધા વગર કેમ જાઓ છો? આ બધી વાત કરવા માટે મારી પાસે ટાઈમ નથી. ટાઈમ નથી. આ સાંભળીને જ હું થાકી ગઈ છું. અરે, બીજી કોઈ વાત માટે તમે મને ટાઈમ ન આપો તો ચાલે, પણ જ્યાં પ્રસંગ છે ત્યાં તો હાજરી આપો. ત્યાં હું બધાને શું જવાબ આપીશ? ક્યાં જવાની વાત છે? મમ્મી, હા, મારા ભાઈના છોકરાની છઠ્ઠી છે આજે,
એમનો ફોન હતો કે અમારે ત્યાં જવાનું છે, પણ આવવાની ના પાડે છે. એમ કે છે કે હું એકલી જ જાઉં. જો દીપ, એ તારે જાવું જ પડે, એમાં હાલે નહીં. અરે પણ મમ્મી મને કામ છે આજે, ઘણું ઇમ્પોર્ટન્ટ કામ છે ઓફિસમાં. ઓફિસમાં કામ કાયમનું રહે છે બટા. આ સામાજિક પ્રસંગો હોય ને એ સાચવવા તારે જાવું પડે. અને તારી સાસરીમાં જાવ છો તો આ નિકિતા બહુ એકલા જાય અને તું ન જાય તો એ કાંઈ સારું દેખાય? આ તો કેટલી વખત જવાનું? કેટલી વખત જવાનું એટલે એમાં પૂછવાનું ન હોય ને. આ પ્રસંગ હોય ને એટલે તારે જાવું જ પડે ને જાવું જ પડે, એમાં ન હાલે જરા કંઈ. દીપ, લગ્ન પછી તો આપણે પહેલી વાર જ જઈએ છીએ ને. કેટલી વખત ગયા છે? 2 વખત તો જઈને આવ્યા, હજી કેટલી વખત જવાનું? 2 વખત ગયા છો ને બેટા, તો આ ત્રીજી વખત હોતન જઈ આવો. ઓફિસમાં રજા મૂકી દે. તો આજનું બધું મારું કામ કોણ કરશે? એ કામ છે ને શેઠે જેની જોડે કરાવવું હોય ને એની જોડે કરાવી લેશે તારો શેઠ, પણ તારે જવાનું છે ને કે તારે એટલે જવાનું છે બસ. કરાવી લીધી તારી જીત પૂરી અહીંયા તે? મારે ઓફિસ નહીં જવાનું એટલે આજે. આમાં જીદ પૂરી કરવાની વાત નથી. વ્યવહારે જે સારું લાગતું હોય ને એ સારું લાગે છે. અને તું તૈયાર થઈને એની હારે જાજે. હાલો હું જાઉં છું હવે, મારે છે ને માથાકૂટ બીજી ન જોઈ. તમે આવશો ને? આવીશ જ ને હવે. સારું, હું તૈયારી કરું.